खबर आपको बता दें कि सूरत खटोदरा पुलिस को एमडी ड्रग्स पकड़ने में मिली सफलता। सूरत खटोदरा पुलिस ने एमडी ड्रग्स जब्त किया। खटोदरा पुलिस ने सूचना के आधार पर एक इसम को पकड़ा है। आरोपी को शोरशियो सर्किल के पास से गिरफ्तार किया गया। साथ ही बता दें कि पुलिस ने आरोपियों के पास से 98 ग्राम एमडी ड्रग्स बरामद किया। एमडी ड्रग्स की अनुमानित कीमत 8 लाख रुपए है। खटोदरा पुलिस ने मामला दर्ज कर आगे की जांच शुरू कर दी है। भारत न्यूज के लिए सूरत से अशोक दास की रिपोर्ट। नो ड्रग्स इन सूरत सिटी अभियान मुजब माननीय ડીજીપીના નિર્દેશ મુજબ ખટોદરા પોલીસ સ્ટેશનના બે પોલીસવાળા ચેતનભાઈ અને બહાદુર એ બંને પેટ્રોલિંગમાં હતા અને બંને માનનીય ડીજીપીના નિર્દેશ મુજબ દરેક પોલીસ સ્ટેશનમાં બનાવેલી એનડીપીએસની ટીમના પાર્ટ છે અને બાતમી મળી કે નવજીવન સર્કલથી સોશિયો સર્કલ तरफ आता सर्विस रोड ऊपर एक बर्गमैन मोपेड है एवं ऊपर एक माणस है एना पास एमडी અને વેચાણ કરે છે ને એમડી બાઇકમાં થઈ છે આ બાદની ઉપર એમની માણસો ત્યાં જઈને મોપેડને ઉતારીને ચેક કરી તો એક એમડી જેવો પદાર્થ આને બાઇકની ડિક્કીમાંથી મળ્યો। એના પછી તરત જ સિનિયર અધિકારીઓને જાણ કરવામાં આવી, એફએસએલને અને સરકારી પંચોને ત્યાં જાણ કરવામાં આવી। સરકારી પંચોની હાજરીમાં એફએસએલ ચેક કરતા जो नशीलो पदार्थ से सफेद कलर एमडी प्रतिष्ठापित थयो અને जो आरोपी है એને અટક કરવામાં આવ્યો છે। આરોપીનું નામ જલાલુદ્દીન ઇસ્માઇલ શેખ છે। તો ફર્નિચરનું મજૂરી કામ કરે છે અને વરિયાળી બજારનો રહેવાસી છે। પ્રાથમિક તપાસમાં જલાલુદ્દીન શેખ જણાવે છે કે કોઈ શોએબ કરીને માણસ છે બાતમીનો એના પાસેથી પરચેઝ કર્યો છે। જલાલુદ્દીન શેખ ઉપર એક જૂનો ગુના પણ એમડીનો છે લાલગેટ પોલીસ સ્ટેશનમાં 11 ગ્રામનો દર્જ થયેલો હતો, જેમાં 6 માસ સુધી રાજકોટ જેલમાં હતો। એના પછી બેલ મળ્યા પછી 3 માસ સુધી ફર્નિચરનું કામ કર્યો અને 3 માસ પછી ફરીથી ડ્રગ્સનું કામ શરૂ કરી દીધું અને એનો મોબાઈલની ચકાસણી કરતાં મોબાઈલનો ડાટા દરેક દિવસે ડિલીટ કરી નાખે છે। વોટ્સઅપનો ડાટા પણ અને મોબાઈલનો ડાટા પણ મોબાઈલને એફએસએલને મોકલવામાં આવશે અને જે પણ ડિટેલ મળશે એના ઉપર પર ફર્ધર કાર્યવાહી કરવામાં આવશે। એના વિરુદ્ધમાં એક લાલગેટ પોલીસ સ્ટેશનના વિભાગનો પણ ગુના છે, 2 ગુના છે અને એક ત્રીજો ગુના છે અને ફર્ધર जो इन्वेस्टिगेशन है चालू है। टोटल जो मुद्दामाल મળે છે 95.150 ગ્રામ છે, જેની जो કિંમત છે 9,72,500 રૂપિયાની છે અને મોપેડ અને બધું મળીને 10,01,300 રૂપિયાનો ટોટલ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને ફર્ધર ઇન્વેસ્ટિગેશન ક્યાંથી લઈને આવ્યો, જે વેચાણ કરતો હતો તો ક્યાં વેચાણ કરતો હતો, બીજા કોઈ માણસને મોકલ્યો છે